ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે TYBA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 22 ભણીશું. પેપર નંબર 22 ટોપિક છે ડિસ્કસ મહેશ દત્તાનીઝ લાઈફ એન્ડ વર્ક્સ. મહેશ દત્તાની is an Indian playwright born in Gujarati family in Bangalore on 7th August 1958. મહેશ દત્તાની છે તે એક તો ઇન્ડિયન રાઇટર હતા અને તેમનો જન્મ છે તે ગુજરાતી ફેમિલીમાં થયો હતો અને બેંગ્લોરમાં, અને 7 ઓગસ્ટ 1958માં તેમનો જન્મ છે તે થયો હતો. He is famously known as an actor, director, writer and playwright in Indian English literature. એટલે તે પ્રખ્યાત હતા એક એક્ટર તરીકે પણ, ડાયરેક્ટર તરીકે પણ, લેખક તરીકે પણ, પ્લેરાઇટ તરીકે પણ તે ઇંગ્લિશ લિટરેચરમાં પ્રખ્યાત હતા. He was educated at Bangalore and completed his graduation in history, economics and political science. તે બેંગ્લોરમાં એજ્યુકેટેડ થયા અને તેમણે ગ્રેજ્યુએશન જે છે તે હિસ્ટ્રી, ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં કરી હતી. As he always wanted to be copywriter, he completed his post-graduation in marketing and advertising. જો કે તે હંમેશા ઈચ્છતા હતા કે તે કોપીરાઇટર તરીકે કોપીરાઇટર બને, તેથી તેમણે પોતાની જે પોસ્ટ ગ્રેજ્યુએશન છે તે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ છે તેની અંદર કરી હતી. He also worked at the Bangalore Theatre and grabbed his first role in ઉત્પલ દત્ત સૂર્યા શિખર. તેમણે બેંગ્લોર થિયેટરની અંદર તેમણે સૌથી પહેલો રોલ છે ઉત્પલ દત્ત સૂર્યા શિખર તરીકે તેમણે પહેલો રોલ છે તે કરેલો હતો. It was Edward Albee's play Who's Afraid of Virginia Woolf that sparked his interest in writing. આ જે પ્લે છે તેમને તેનામાં રાઇટિંગમાં ઇન્ટરેસ્ટ છે તે પેદા કર્યો. મધુ રોય, a ગુજરાતી રાઇટર, also has an influence on him. મધુ રોય જે ગુજરાતી રાઇટર હતા તેમનો પ્રભાવ પણ તેના ઉપર પડ્યો હતો. He began his career as a copywriter in an advertising firm. જો કે તેણે તેની કેરિયરની શરૂઆત છે તે કોપીરાઇટર તરીકે એડવર્ટાઇઝિંગ જે પેઢી હતી તેમાં કરી. His first full-length play Where There's a Will was written in 1986. એનો સૌથી પહેલો જે પ્લે હતો તે આ હતો Where There's a Will 1986માં, and was performed, અને તેમાં અભિનય પણ પરફોર્મ પણ કરવામાં આવ્યું હતું. He also joined his family business with his father later on. જો કે તેમણે તેના ફાધરનો જે ફેમિલી બિઝનેસ હતો તે પણ તેણે જોઈન કર્યો હતો. From 1995 he has devoted his career to the theatre and writing. એટલે કે 1995માં તેમણે છે તેનું જે કેરિયર છે તેણે થિયેટર અને રાઇટિંગની અંદર તેણે સમર્પિત કર્યું. He is also a film director. તે ફિલ્મ ડાયરેક્ટર પણ હતા. He adapted one of his plays into his debut film Mango Shuffle. એટલે આ જે છે તેમાં તેણે સૌથી પહેલું ફિલ્મ છે તે કરી હતી. Also the movie Morning Raga has been written and directed by him. મોર્નિંગ રાગા પણ તેમના દ્વારા લખેલી હતી અને ડાયરેક્ટેડ થયેલી હતી. He has written several plays such as Dance Like a Man, Bravely Fought the Queen, Final Solution, Where Did I Leave My Parda, On a Muggy Night in Mumbai, 30 Days in September, The Murder That Never Was, and last તારા. આ બધી જે છે એ એમણે રાઇટિંગ લખેલી હતી.
He is a noted playwright in Indian English literature. જો કે ઇંગ્લિશ લિટરેચર છે એની અંદર તે નોંધપાત્ર રીતના જાણીતા હતા. He is the first Indian playwright writing in English to have won the prestigious Sahitya Academy Award for his Final Solution and other plays in 1998. તેમને 1998માં તેમને સાહિત્ય એકેડમી એવોર્ડ પણ મળેલો છે, તે જીત્યા છે. His play are based on varied theme which are not generally touched upon. એમના જે પ્લે છે તે અલગ અલગ થીમ ઉપર હતા અને જે his play have attempt to bring out the hidden issue of the society such as patriarchy. એટલે અમુક અહીંયા આપેલા છે કે અમુક જે સોસાયટીના જે અમુક છુપાયેલા મુદ્દાઓ છે તેમના ઉપર, કે એમાં સૌથી પહેલું જે કીધું છે કે પેટ્રિયાર્ચી એટલે કે પિતૃસત્તા જે સમાજ હતો કે પિતાનું જ શાસન ચાલતું તેવું. જેન્ડર ઇસ્યુ જાતિ બાબતમાં જે ઇસ્યુ થતા, હોમોસેક્સ્યુઅલિટી, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે કે જાતિમાં જે ભેદભાવ થતું, ચાઇલ્ડ એબ્યુઝ, એઇડ્સ, આ બધા એમના મુદ્દા હતા. He is demonstrated the social issue of Indian city life in his play. તેમણે નિદર્શન કર્યું હતું અમુક સોશિયલ ઇસ્યુનું જે ઇન્ડિયન સિટી લાઈફમાં જે થતા હતા એના પ્લેમાં તેણે છે એનું નિદર્શન કરેલું હતું. The class struggle also featured in his work. અને જે જેમ કે ક્લાસ સ્ટ્રગલની જે વાત કરે છે કે અમુક જે મધ્યમ વર્ગી છે કે એમને જે સંઘર્ષ કરવો પડે છે તો તેના વિશેની પણ વાત કરવામાં આવી છે. All his plays address the deep rooted social problems and prejudice. એટલે કે એના તમામ જે પ્લેઝ હતા તે છે એ રૂટેડ એટલે કે અમુક હુલ્લડ જે સોશિયલ પ્રોબ્લેમ્સ જે થતી એ એન્ડ પ્રીજુડિસ એટલે કે જે પૂર્વગ્રહો રાખવામાં આવતા તેને આધારિત છે તેમના નાટક જે પ્લે છે તે હતા. દત્તાણી હેઝ ફોર્મ્ડ હિઝ ઓન થિયેટર ગ્રુપ એઝ વેલ. જો કે દત્તાણીએ પોતાનું થિયેટર ગ્રુપ પણ કર્યું હતું. એલિક્વી પદ્માસી recognize Dattani's talent and encourage him to move forward in this field. આ જે એલિક્વી પદ્માસી જે છે તેમણે એને સન્માનિત પણ કર્યા અને એના જે ટેલેન્ટ છે તેને ઇન્કરેજ એટલે કે પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું તેમને અને તેમને આગળ વધવા માટે આ ફિલ્ડની અંદર તેમને ઇન્કરેજ કર્યું. He is the only English playwright who is awarded the Sahitya Academy Award. આ એક એવા હતા ઇંગ્લિશના પ્લેરાઇટ કે જેને સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યું છે. He has been one of the 21 playwrights chosen by BBC to write plays. એટલે કે એ એક એવા હતા કે તેના 21 જે પ્લે છે તેમને BBC દ્વારા છે એ ચૂઝ કરવામાં આવ્યા હતા પ્રસ્તુત કરવા માટે. His play Dance Like a Man has been made into a film directed by Pamela Rokes in the year 2003. એમના જે પ્લે છે એમાં ડાન્સ લાઇક અ મેન એ છે એ ફિલ્મ એના પર ફિલ્મ પણ બની અને એ ડાયરેક્ટેડ છે તે પામેલા રોક્સ એમના દ્વારા 2003માં છે થઈ હતી. It won him the award for Best Picture in English at National Panorama. આના ઉપર તેમને એવોર્ડ પણ મળ્યો હતો. His own written and directed movie Morning Raga won him an award of Best Artist Contribution at સેરિયો ફિલ્મ ફેસ્ટિવલ. મોર્નિંગ રાગામાં પણ એમને ફિલ્મ ફેસ્ટિવલમાં
જે છે તેને બેસ્ટ આર્ટિસ્ટ તરીકે પણ એને છે એવોર્ડ મળેલો છે. હી ઇઝ ઇન્ડિયાઝ મોસ્ટ સક્સેસફુલ પ્લેરાઇટ્સ. તે ઇન્ડિયાના સૌથી સફળ પ્લેરાઇટમાંથી હતા. હિઝ પ્લેઝ આર અ મિરર ટુ ધ ઇશ્યુ દેટ આર લોંગ હિડન ઇન ધ સોસાયટી. એમના જે નાટકો હતા કે તે એક અરીસો બતાવતા હતા કે જે લાંબા સમયથી સોસાયટીમાં છુપાયેલા હતા, જે મુદ્દાઓ તેના અરીસા રૂપે તે સામે આવતા હતા. દત્તાની ઓલ્સો કન્ડક્ટ્સ સમર થિયેટર કોર્સ એટ ધ યુનિવર્સિટી ઓફ ઓરેગોન. દત્તાની જે છે તે સમર થિયેટર જે છે તે પણ ચલાવે છે યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં, યુએસએમાં જે છે. એન્ડ ઓલ્સો હેઝ હિઝ ઓન થિયેટર સ્ટુડિયો ઇન બેંગ્લોર. અને પોતાનો સ્ટુડિયો બેંગ્લોરમાં પણ છે. વિચ ઓફર્સ કોર્સિસ ઇન એક્ટિંગ, રાઇટિંગ એન્ડ ડાયરેક્ટિંગ. કે જેની અંદર એ તક આપતા હતા એક્ટિંગની, રાઇટિંગની અને ડાયરેક્ટિંગની. તો અહીંયા આપણો આ ટોપિક છે તે પૂરો થાય છે.